વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વ અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. રાથડા પીસીબી નાઓએ પીસીબીના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી માર્ગદર્શન આપી સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના એએસઆઈ અરવિંદ કેસરાવ નાઓએ બાતમી હકીકત મળેલ કે એક ઈસમ નામે પ્રદીપ ઉર્ફે પિન્ટુ ધનેશભાઈ ગવલી રહે ફતેગંજ કમાટીપુરા વડોદરા નાનો ડીજેનો ધંધો કરે છે. તેના ડીજેના ઇન્સ્ટ્રુમેન્ટ તથા સ્પીકરો તેનું ફતેગંજ કોન્વેન્ટ સ્કૂલની પાછળ ઉર્મી એપાર્ટમેન્ટ બ્લોક નંબર A13 રૂમ નંબર 7માં બીજું મકાન આવેલ છે ત્યાં રાખે છે. આ મકાનમાં તે ડીજેના ધંધાની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી ચોરી છુપી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. હાલમાં ઉર્મી એપાર્ટમેન્ટવાળા મકાન ખાતે હાજર છે. તે હકીકત આધારે માહિતીવાળી જગ્યા ફતેગંજ ઉર્મી એપાર્ટમેન્ટમાં આવેલા મકાનમાં રેડ કરતા સુંદર મકાનના બેઠક રૂમની એક તરફની દિવાલ તથા બેડરૂમની એક તરફની દિવાલને પાર્ટીશન કરી બીજું ચણતર કરેલ હોય, જેથી આ બંને દિવાલોમાં બનાવેલ ચોરખાનામાંથી તેમજ ડીજેના નાના મોટા સ્પીકર બોક્સમાં રાખેલ જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોનો જથ્થો સાથે એક ઈસમની ધરપકડ કરી આરોપી વિરુદ્ધમાં ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું પૈકી પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગણેશભાઈ ગવલી કહાર, મૂળ રહે ફતેગંજ કમાટીપુરા સાઈ કુટીર પાસે સ્લમ ક્વાર્ટર નંબર 5ની પાછળ વડોદરા શહેર તથા હાલ રહે A13-7 ઉર્મી એપાર્ટમેન્ટ કોન્વેન્ટ સ્કૂલ પાછળ ફતેગંજ વડોદરા.